સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ। જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવનો સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે। રમતગમત પ્રત્યે યુવાનોમાં રુચિ વધારવા અને સ્થાનિક કક્ષાએ છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉમદા હેતુથી આ વિરાટ રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારના રમતગમતના મેદાનો પર હાલ વિવિધ સ્પર્ધાઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં હજારોની સંખ્યામાં યુવા ખેલાડીઓ પોતાની આંતરિક શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે। આ ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ, દોડ અને વોલીબોલ જેવી અનેક પરંપરાગત તેમજ આધુનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના ખેલો ઇન્ડિયા અભિયાનને છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો છે। રમતગમતના માધ્યમથી યુવાનોમાં શિસ્ત, એકતા અને ખેલદિલીની ભાવના કેળવાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર, રમતગમત વિભાગના સહયોગથી આખું માળખું તૈયાર કરવામાં આવ્યું છે। સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે। આગામી દિવસોમાં આ ખેલ મહોત્સવના સમાપન પ્રસંગે ભવ્ય પુરસ્કાર વિતરણ સમારોહ યોજવામાં આવશે। રમત પ્રેમીઓ અને નાગરિકોમાં આ આયોજનને લઈને ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ મંચ દ્વારા ગ્રામીણ સ્તરના ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની પ્રેરણા મળી રહી છે। પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આવા આયોજનથી શારીરિક તંદુરસ્તી જળવાય છે અને યુવા પેઢીને વ્યસન મુક્ત રહી ખેલકૂદ તરફ વાળવામાં સફળતા મળે છે। આ મહોત્સવ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ હાલારના યુવા સંગઠન અને શક્તિનું મિલન બની રહ્યા છે।